દરેક ગામડે મારા ભાઈઓ તકલીફ વેઠીને આપણા આગેવાનો પટેલો સૌ મારા ભાઈઓ બધા આયા. અમને તમારો ખૂબ ખૂબ આભાર. આપણે સુખ દુઃખની વાત કરવા માટે સુખ દુઃખ શું છે એ વાતો કરવા અને કાયદેસર આપણી જે મિલકત આપણે ખનિજ કામગીરી એ નહીં હાલવાની અને એની સામે સરકાર સામે પણ લડવાની તાકાત આપણે મૂછ ચડાવી તૈયાર છે. અને આપણે સુપ્રીમ કોર્ટ સુધી આપણે લડવાનું તૈયારી રાખો મારા પાછો. આટલા વર્ષોથી આપણે ઊંઘી રહ્યા હતા આપણી જમીન આજે સરકાર આપણી જોડે લેવા માંગી રહી પણ મેમ કેમ તમે એકલા નહીં મારા પાછો તમારી પાછળ સૌ હમ બહાદુર બધા હું પૂછું બધા અમે તૈયાર છે. તમારી આંખમાં તો પાણી નકલતું હોય તે રીતે અમારી પણ આંખમાં અમારી પણ આંખ રડવા બાજરી મારા પાછો તમારા માટે અમે સરકાર હાલવા તૈયાર છે મારા ભાઈ. અને બીજું રામી ડેમ આપણા કવાંટ તાલુકામાં આવેલી છે. એ રામી ડેમ રામી ડેમ છે ને પેલો તલાવ બનેલો છે ડુબાણ મેં ગયેલી છે જમીન અને આજે જમીન મહેસૂલ જમીન વેરો આજની તારીખે અમારા ગેલીસરના ગામડાના કેટલા લોકો 5 ગામની જમીન અમારી જવાબદારી હતી પણ આજની તારીખે સરકાર અમને કોઈ કઈ ન્યાય નહીં આપતા. અમે મામલતદાર શ્રી સાહેબને ગણેશભાઈને અમે અરજી આપેલી છે. મહિનો 2 મહિના થઈ ગયા પણ અમને હજુ કઈ મળ્યું નહીં. હવે સરકાર અમને મામલતદાર સાહેબ અમે કીધું કે સાહેબ અમને આટલા વર્ષોથી અમારી જમીન તલાવમાં જેલી છે ડેમની અંદર અને જમીન મહેસૂલ અમે ભરીએ છીએ તે અમને આટલા વર્ષોનું અમને વળતર આલે અને નહીં તો અમને જમીન આલે ને નહીં તો પછી અમે હર કાયદે અમે અમારી સમાજ બધી જાગૃતિને જાગતા એકતા હોય અને ન્યાય તાત્કાલિક અમને મળે એવા માટે મામલતદાર શ્રી સાહેબને પણ અરજી મેં આલેલી છે. જય આદિવાસી જય જવાહર. રામ રામ મારા ભાઈઓ. તમારી જોડે અમે બધા સૌ ભાઈઓ બહેનો જાગૃતિ જાગતા છે મારા ભાઈ. તમે એકલા છે એવું માનતા નહીં. જય આદિવાસી જય જવાહર.